અંજારના જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા યોગીની એકાદશી નિમિત્તે આજે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પ્રભાત ફેરીમાં લોકો જોડાયા હતા અને ભગવાનનો જયઘોષ કરતા નજરે પડતા હતા. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. યોગીની એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા અંજારમાં ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિ 11 માફક આ 11 પણ જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ભક્તિમય વાતાવરણ વચ્ચે ખંભા પર કેસરી ખેસ, હાથમાં સનાતન ધર્મના સ્લોગન સાથે મોટી સંખ્યામાં વડીલો, માતા, બહેનો, યુવાનો, બાળમિત્રો ઉત્સાહભેર પ્રભાત ફેરીમાં જોડાયા હતા. જય જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણના નારા સાથે પ્રભાત ફેરી શહેરના અનેક રાજમાર્ગો પર ફરી હતી. અનેક મંદિરે દેવદર્શન કરવામાં આવ્યા હતા. પ્રભાત ફેરી દરમિયાન માધવરાય મંદિરે, નંદકુમાર અષ્ટકમ, નાગનાથ મહાદેવ મંદિર ખાતે વેદસાર, શિવતત્વ તેમજ રામસખી મંદિરે હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જીતેશભાઈ પીઠડિયાએ જણાવ્યું હતું કે પ્રભાત ફેરીને બેઝ બનાવી અબોલ પક્ષીઓ માટે 750 કિલો ચણ અને ગૌ માતા માટે 35,000 રૂપિયાનો ચારો અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રભાત ફેરી સંપન્ન થયા બાદ રામસખી મંદિર ખાતે પ્રભુ શ્રી રામને થાળ અર્પણ કરી મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.